જય શ્રી કૃષ્ણ. દૂધની તપેલીમાં તર ચોંટેલી હોય એને ચમચી વડે આમ બરાબર ઉખાડીને લઈ લઈએ. એવી રીતે જે શ્લોકો ગીતામાં ભાગવતમાંથી મળે છે આપણને, એને પણ બરાબર એનો અર્થ ઉખાડીને લઈએ તો આપણે ન્યાલ થઈ જઈએ. ગીતામાં 9મા અધ્યાયનો 27મો શ્લોક છે. યત કરોષી યદશ્નાસી યજ્જુહોષી દદાસ્યત યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. તું જે કંઈ કરે, તું જે કંઈ ખાય, તું જે કંઈ હોમે, તું જે કંઈ દે, તું જે કંઈ જુઓ, આ બધું જે કૌંતે મને અર્પણ કરી દે. હવે મારી જેવું મુફલીસ માણસ તમારે ત્યાં જમવા આવવાનું હોય ને તમારે ત્યાં તુરિયાનું શાક કર્યું હોય તો તમે 2 વાર ચાખો કે તુરિયા કડવા તો નથી ને. એટલે કે આપણે કોઈ સારા માણસને કંઈક અર્પણ કરીએ તો એ સારું અર્પણ કરીએ છીએ. તો પછી સાક્ષાત ભગવાનને અર્પણ કરવાનું હોય તો સારું જોવું જોઈએ ને. ખરાબ કામ તો એને અર્પણ કરાય નહીં. જે કંઈ કરવાનું છે એમને અર્પણ કરીને જ કરવાનું છે. તો ખરાબ કાર્ય છોડ્યા નથી કરવા, કારણ કે એમને અર્પણ ના કરાય. જુઓ, ખરાબ કર્મો છૂટી જાય છે. કર્મો 3 પ્રકારના છે. એક ક્રિયમાણ અત્યારે કરી રહ્યા છીએ ને આપણે, આ અમારું ગયા જન્મનું ક્રિયમાણ હશે તે હું ભોગવું છું. જન્મ મારો નાનો હોય છે એટલે કર્મો ભોગવાના બાકી રહી જાય છે. બાકી રહેલા કર્મો એ એક સંચિત નામની ડાયરી છે, એમાં નોંધાય છે. અને બીજે જન્મે આપણને પ્રારબ્ધ તરીકે મળે છે અને આપણે ભોગવવા પડે છે. પણ આપણે આ શ્લોકમાં કહ્યું છે ને, મદર્પણમ, ભગવાનને અર્પણ કરી દઈએ. અને અર્પણ કરવાનું તો સારું જોવું જોઈએ ને. એટલે ખરાબ કર્મો એની મેળે છૂટી જાય, એની મેળે છૂટી જાય. એટલે આપણી ડાયરીમાં, સંચિત નામની ડાયરીમાં એક ખરાબ કર્મ નોંધાણું નથી. એટલે આપણે કંઈ ભોગવવાનું રહે નહીં. પણ સારા તો કર્યા જ છે. સારા કર્મો ભોગવવા તો પડશે જ. એનું ફળ ભોગવવું પડશે. એને આપણે પુણ્ય કહીએ છીએ, એને આપણે સુખ કહીએ છીએ. સુખ ભોગ તરીકે એને ભોગવવું પડશે. પણ અમારે એ ભગવાનને આપી દેવું છે. નેકી કર ઓર કુએ મેં ડાલ. સારા કર્મો પણ ભગવાનને અર્પણ કરી દીધા તો પછી સંચિતની ડાયરી તો ખાલી ખમ થઈ ગઈ. હવે કંઈ ભોગવાનું રહ્યું જ નહીં. તો ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું છે, કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધ વિનિર્મુક્તા પદમ ગચ્છન્તે નામયમ. બુદ્ધિયુક્ત માણસો, મનીષી લોકો, કર્મજમ એટલે કર્મ વડે જન્મતા બધા જ ફલ ભગવાનને આપી દે છે. અને એમ કરવાથી જન્મબંધ વિનિર્મુક્તા, જન્મના બંધનથી વિનિર્મુક્ત થઈને પદમ ગચ્છન્તે નામયમ, આ અનામયમ પદ એટલે જ મોક્ષ. મોક્ષ મેળવવો આટલો સહેલો છે એવું ભગવાને સમજાવ્યું છે. જય શ્રી કૃષ્ણ.